12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જ્યારે સમગ્ર વિશ્વએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને સ્વીકારી અને આજે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશ ભારત દેશ એ યોગી સાધુ સંતો અને આધ્યાત્મિકતાનો દેશ છે અને આવનારા સમયમાં જો આપણે સારું જીવન જીવવું હશે, લાંબુ જીવન આયુષ્ય જોતું હશે તો યોગને સ્વીકારી અને આપણે સૌએ દૈનિક રોજિંદા યોગ 30 મિનિટ આપણા શરીર અને આપણા આયુષ્ય માટે આપવું જોઈએ. ત્યારે એક સશક્ત ભારત બનાવવામાં પણ આપણે સૌ આપણું યોગદાન આપીએ. જ્યારે આપણો દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતો હશે 2047માં, ત્યારે એક મજબૂત રાષ્ટ્રમાં યોગના માધ્યમથી આપણે આપણા શરીરને સશક્ત કરીએ અને એક સશક્ત ભારતના નિર્માણમાં આપણે સૌ સહભાગી થઈએ એવું આહ્વાન કરવામાં આવ્યું છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજીએ સમગ્ર દુનિયાને ભારતની સંસ્કૃતિ સ્વીકારવાની વાત કરી અને સમગ્ર દુનિયાએ ભારતીય સંસ્કૃતિને સ્વીકારી અને યોગને આજે 21મી જૂને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સૌને હું શુભકામનાઓ પાઠવું.